સૌથી મહત્વની વાત એવી કે ગુજરાત સરકારે આજે જે સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ દેસાઈ સાહેબના આગેવાનીમાં જે કમિટી બનાવી છે એના માટે ગુજરાત સરકારને સૌથી પહેલાં અભિનંદન કે ગોવા પછી ઉત્તરાખંડ અને હવે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા જઈ રહ્યો છે, એ દિશામાં આગળ વધી રહ્યા છે. યુસીસીના નામે સસ્તી પબ્લિસિટી છે. ઇલેક્શનો આવે એટલે આવા કોઈક ને કોઈક હિન્દુ મુસ્લિમના મુદ્દાઓ લઈ અને કાયદાઓને કે આની કોઈ વાતો કરીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. મારું એવું છે કે બધા ધર્મના લોકોને જે પોતાનું જે ફ્રીડમ છે, જે આર્ટિકલ 25 અને 29 છે એનો બહિષ્કાર થશે. એટલે મારું એવું માનવું છે કે યુસીસી ના જવું જોઈએ. ના, એવું કશું છે નથી. માઇનોરિટીને તો પહેલાંથી જ કાયદા પ્રમાણે જેટલા બી હકો મળ્યા છે ને મળતા આવ્યા છે ને મળતા રહેવાના છે. એનાથી કોઈ માઇનોરિટીને કંઈ નુકસાન કે નફો થવાનો નથી. આ માત્ર ને માત્ર એક માત્ર પોલિટિકલ એજન્ડા અમને લાગે છે. યુસીસી કાયદો એટલે એક પોલિટિકલ એજન્ડા મુસ્લિમ માતાઓ બહેનો માટે નહીં પરંતુ દેશના તમામ કરોડો નાગરિકો માટે લાભદાયી હશે અને આખી દુનિયામાં ભારત દેશનો ડંકો એ રીતના વાગશે. ભારત દેશના 140 કરોડ વાસીઓ એક હરોળમાં ઊભા છે. ના એ હિન્દુ છે, ના તો એ મુસ્લિમ છે, ના તો એ શીખ છે કે ના તો ઈસાઈ છે, બધા જ હિન્દુસ્તાની છે. શું નામ આપનું?